વોટ ઇઝ સ્પેશિયલ ઇન લગન સ્પેશિયલ? એટલે ડેસ્ટિનેશન વેડિંગનો આખો જે કોન્સેપ્ટ લઈએ ને એને બહુ ગજબ લઈ આવ્યા છે કે મહેસાણા જ કરી નાખ્યું છે. એટલે અમદાવાદથી મહેસાણા લોકો ડેસ્ટિનેશન ગણ્યું છે મારા ફેમિલીએ. આ પેપ્સ કે જે બધા કહે છે પેલા પેપેરાઝીઝ ને પછી મેગેઝિન્સમાં કોલમિસ્ટ ને બધા એવી ક્યારે કમેન્ટ આવે છે કે મિત્ર એકનો એક કુર્તો પહેરે છે બીજી વાર પહેરે અમે એક ને એક નહીં દેખાતા. કમેન્ટ છે એટલે સિરિયસલી લઈ જ નહીં શકે એટલે વાંચતા નથી એ બધું. બધા જ બોલવા માંડે તો વોટ વિલ ધ પ્રોડ્યુસર ડુ? બધા કેટલા લોકોનું સાંભળે પછી એવું પણ થઈ જતું હોય છે. પણ હિરોઈન નું સાંભળે જેવું આઈ વિશ. બેગાની શાદી મેં અબ્દુલ્લા દીવાના 3 જણમાં કોને લાગુ પડે છે તમારા મતે? મિત્ર એના માટે ક્યાં બેગાની શાદી હશે પણ તમે ગમે એટલું કરો. ગણ્યા નહીં વીણ્યા વીણાય નહીં તોય મારા અબલા મામા એટલે બોલાશે હા તમે બોલ આટલું બધું બોલી નહીં શકે એટલે સમજાય ને બાકી જવાબ કોઈ બી આવી જશે. ઓપ્શન નંબર 2. એટલે એ મુંબઈ કે અમદાવાદ મેટર નથી કરતું, એ છોકરા ઉપર ડિપેન્ડ કરે છે કે જે મને ક્વોલિટીઝ જોઈએ છે છોકરામાં એ છે કે નહીં. ગમે તેમ ગોળ ગોળ ગોળ. તમારે આને તૈયારી કરાવીને લાવવાની હતી. મિન્ટળ એટલે શું? ડિઝાઇનર લહેંગા કે પછી પાનેતર? પાનેતર. બાટરમાં જે આવે 4 રીલ નીકળ્યા 4 રીલ એક મિલિયન વાળી. આ ફિલ્મ સુપડા સાફ નમસ્કાર, ગુડ ઇવનિંગ, કેમ છો? શિયાળો જવાની તૈયારીમાં છે પણ આમ ઉત્તરાયણ પછીના માહોલની મજા એ હોય છે કે આપણે બીજી બધી જ જીવનની તૈયારીઓ પડતી મૂકીને કબાટ બાજુ જતા રહીએ છીએ. કેમ? કારણ કે એટલા બધા લગ્નો છે કે ક્યાં જઈશું ને શું પહેરીશું આ પ્રશ્ન 14 જાન્યુઆરીથી 14 ફેબ્રુઆરી સુધી આ ગુજરાત પ્રદેશનો પ્રાણ પ્રશ્ન છે કે કયા કપડાં પહેરવા. આ કુર્તો તો માસાને ત્યાં પહેરી લીધો તો, આ જબ્બો તો અહીં ઠઠાર્યો તો, આ સાડીમાં તો 10 ફોટા છે, ફલાણા ડ્રેસમાં તો ઇન્સ્ટાગ્રામ ઉપર ઘણી કમેન્ટ્સ છે, હવે નહીં પહેરાય. તમે સમજો પહેલાં આવું બધું કશું હતું જ નહીં. મમ્મીઓ ને વડીલો પેલો 1-2 સાડી ને 2-3 કુર્તા કે એકાદ પપ્પા જોડે સફારીનો સૂટ હોય એમાં તો આમ 2-5 વર્ષના લગ્નો પતી જતા. હવે તો સામાન્ય ઘરની સ્ત્રીઓને પણ એટલી બધી અવેરનેસ છે કે ના 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 આ બ્લાઉઝની પેટર્ન તો બધાને ખબર છે મારી, હું આ તો નહીં પહેરું. આ સ્થિતિ વચ્ચે તમારે નક્કી કરવાનું હોય છે કે કોને ત્યાં જવાનું, કેટલો ચાંદલો કરવાનો, કેટલાની ડીશ હશે, આટલા જણને નિમંત્રણ છે માટે આટલો જ ચાંદલો આટલો વ્યવહાર કરવો પડશે. મજા છે. આ પરફેક્ટ સિઝન છે જીવનમાં ખુશહાલીને સ્પર્શવાની, અડવાની. રાતનો માહોલ ઠંડક, એ દબાઈને ખાઓ, સરસ ઠઠારીને કપડાં પહેરો, 5-10 ફોટા પડાવો, ઇન્સ્ટાગ્રામ ઉપર સ્ટોરીઝ મૂકો અને ભયો જીવન આખું તમને એમ લાગે કે કોઈ તકલીફ જ નથી. આ ઋતુમાં બેઠા છીએ આજની સાંજે અને આવી જ બધી વાતો કરવાના છીએ કારણ કે આપણે ત્યાં કેટલાક એવા મહેમાનો આવ્યા છે કે જે લગન સ્પેશિયલ આખી સ્પેશિયલ ઘટનાને ઓર સ્પેશિયલ બનાવવા માટે આવી રહ્યા છે. મારી સાથે છે, દિલથી, પ્રેમથી, આદરથી આવકાર આપો, ખૂબ તાળીઓથી તેમનું સ્વાગત કરો. લગન સ્પેશિયલ ફિલ્મ જે આવી રહી છે તેના અદ્ભુત કલાકારોનું એક વખત જોરદાર તાળીઓ સાથે આપ સૌનું સ્વાગત છે, આપ સૌને આવકારું છું. લગન સ્પેશિયલની અદ્ભુત સ્ટારકાસ્ટ આપણી સાથે મલ્હાર ઠાકર, પૂજા જોશી એન્ડ મિત્ર ગઢવી. આ ત્રણેય નામો બિલકુલ હવે કોઈ પણ લાંબી પહોળી ઓળખાણના મોહતાજ નથી.
મને બહુ આનંદ છે કે અમારે ત્યાં દરેક એમની નવી ફિલ્મ સાથે અમે એમની સાથે વાતો કરવા માટે આમ હાજર હોઈએ છીએ અને એ લોકો પણ બહુ પ્રેમથી અમારે ત્યાં આવે છે અને મજા પડે છે. સ્વાગત છે આપ સૌનું. થેન્ક યુ થેન્ક યુ. થેન્ક યુ. તો તમારે ત્યાં આ બધી જદ્દોજહદ હોય છે કે પછી તમારો આખો આમ જરા જુદો ખેલ છે કે કુર્તો કયો પહેરીશું ને સાડી કઈ થથારી? પ્રમોશનમાં બી ઇન્ડિયન પહેરીને જઈએ છીએ તમે જોઈ શકો છો. એટલે આજે સવારે અમે ત્રણ એકબીજા સાથે એ જ ચર્ચા ગઈકાલથી કરતા ફોન પર કે ભાઈ કાલે પેલું પહેરી લીધું અને યાર હવે કુર્તા તો નાખી દીધા સ્ટોરીઝમાં તો હવે નવા કરાવવા પછી નવામાં તો એના કરતા વાપરી લઈએ જૂના એક વાર તો પહેરાઈ જશે. પણ એ પ્રશ્ન બહુ ધમાલ હોય છે કારણ કે કપડાં તૈયાર થવું એક તો બહુ મોટો ટાસ્ક છે. મારા ને મિત્ર માટે તો ખરો જ કે રોજ સવાર શું યાર ઉઠીને તૈયાર થઈ જવાનું યાર, આમ તો તૈયાર થઈને અરે નમસ્તે હે દોસ્તો આવું બધું કરીને સવાર ઉઠીને ચાલુ પડી જઈએ. તૈયાર થવું બહુ મહત્વનું હોય છે. એમાં જરા કપડામાં લોચો એટલે આજે બી એવું થયું નવા નવા કપડા રોજ દેખાવા ઇઝ લાઈક અ ટાસ્ક. પણ તમારે ઘણી તકલીફ હશે ને તમારે કે અમારે જે મેં પણ વાત કરી એ તો હવે ખેર નાના નાના ઘરોમાં એવું છે કે માસીઓ ભાભીઓને એવું લાગે કે નાના આ સાડીમાં તો બીજા આમાં ફોટા છે યાર, આ તો કેવી રીતે ફરી પહેરાય, બધાને એવું થશે કે આ તો એકની એક જ ઠઠારે. તો તમારે તો એના માટે બહુ જ કોન્શિયસ રહેવું પડતું હશે કે મલ્હાર તો બધે જ, વાંધો નહીં આવતો. હા છોકરા પણ એક્ટર્સને પણ છોકરાઓમાં એવું હોય નહીં કે આજે પહેલા પહેરેલો કુર્તો અમને યાદ જ ના હોય. ઇન જનરલ મારું તો માનવું છે. Actually, yes. અમે તો એ ચર્ચા કરીએ છોકરાઓ કરતા ને કે તે પહેલા આ મસ્ત કુર્તો એ દિવસે મસ્ત લાગતો હતો, કદાચ એવું યાદ આવે પણ ટોન્ટ ના હોય કે આ તો તે રિપીટ છોકરાઓની સમસ્યા છે. એવું કે મારે ઇન્ડિયન કપડા પહેરે, મારી પાસે ના જબ્બો લેંગો કઈ જ નહીં. દુકાનમાં ગયો સટાક દીને બે કપડા ઉપાડ્યા ને પ્રમોશનમાં પણ 5 મિનિટમાં 5 મિનિટ તૈયાર બધા. આજે સવારે આપણે થઈ ગયા ને ભાઈ કપ્પા નૂડલ ખાધા કેટલો ટાઈમ પાસ કર્યો. આ પેપ્સ કે જે બધા કહે છે પેલા પેપેરાઝીઝ ને પછી મેગેઝિન્સમાં કોલમિસ્ટ ને બધા એવી ક્યારે કમેન્ટ આવે છે કે મિત્ર એકનો એક કુર્તો પહેરે છે કે મલ્હારે ફલાણો ફલાણો કુર્તો બીજી વાર પહેર્યો? અમે એક ને એક નહીં દેખાતા. કમેન્ટ છે તો એટલે સિરિયસલી લઈ જ નહીં શકે એટલે વાંચતા નથી એ બધું. પણ ધમાલ. ઓકે, સો વોટ ઇઝ સ્પેશિયલ ઇન લગન સ્પેશિયલ? આખો જે વેડિંગના માહોલમાં તમે જે આ કંકોત્રી લઈને આવ્યા છો, અમારે કેટલાનો ચાંદલો કરવાનો છે? ટિકિટોનો મારો પર્સનલ હોય ટિકિટનો ચાંદલો. પણ આ સ્પેશિયલ આમાં એ છે કે એક તો ફેમિલી ફિલ્મ ડેસ્ટિનેશન વેડિંગ જે લોકો રોજબરોજના લગ્નોમાં અનુભવે છે એની પ્રોસેસ તમને આમ લાઈવ જોવા મળતી હોય એટલી જ ધમાલથી એટલી જ મજાથી એ સૌથી વધારે સ્પેશિયલ છે. ફિરોઝ ઈરાની ઓફકોર્સ અમે લોકો બધા જે મજા કરી છે એમના કેરેક્ટરની બી એક અલગ ધમાલ છે. પ્લસ મમ્મી પપ્પા કાકા કાકી મામા અને માસીઓને એટલા બધા લોકો છે ને પ્રોજેક્ટમાં, એટલે ડેસ્ટિનેશન વેડિંગનો આખો જે કોન્સેપ્ટ લઈએ ને એને બહુ ગજબ લઈ આવ્યા છે કે મહેસાણા જ કરી નાખ્યું છે. એટલે અમદાવાદથી મહેસાણા લોકો ડેસ્ટિનેશન ગણ્યું છે મારા ફેમિલીએ. એ સૌથી મોટો ઉત્સાહ છે. એટલે સ્પેશિયલ છે કે એ વાર્તા, આ ધમાલ અને મસ્તી અને બીજું આ એક યુનિક કાસ્ટિંગ છે આખું, એ સૌથી વધારે સ્પેશિયલ દેખાઈ રહ્યું છે. અને બહુ જ ઇન્ટરેસ્ટિંગ પ્રોમો કટ થયો છે જે આપણે વાત કરતા હતા, ખાસ કરીને પેલો પગે લાગવા વાળો જે આખો જે ઇટ ઇઝ હિલેરિયસ. એટલે વી આર એક્સપેક્ટિંગ સો મચ ફન એન્ડ સો મચ એન્ટરટેનમેન્ટ ઇન ધ ફિલ્મ. પણ એ પ્રોમો બહુ સરસ થયો છે. સો એ સીન કરતી વખતે પણ અમને બહુ જ મજા આવેલી. કદાચ બહુ જ બધા રીટેક્સ પણ થયા હતા બીકોઝ વી ઓલવેઝ યુઝ ટુ લાફ આઉટ. બોલી જ નહોતી શકતા એવું હતું આખું, બીકોઝ દેટ કટ ઇઝ ઓનલી વેરી નાઇસ. રાઈટ. અને એકદમ એ છે ને આજની પેલી ટ્રેડિશન અને ટ્રેન્ડની પેલી જે જદ્દોજહદ છે ને એને બહુ સુંદર રીતે એ ડાયલોગ આમ ઘર ઘરની ચર્ચા. આમ ઘરની ચર્ચા છે કે ડીપ ને કેટલું ડીપ હોય ડીપ કહેવાય એમ. પણ એક મારે એક ખાસ તો એ જાણવું છે કે પર્ટિક્યુલરલી આટલી બધી મૂવીઝ આવી રહી છે અને આ ફેબ્રુઆરી મહિનામાં તો આપણે ત્યાં લગભગ બધી સુંદર સુંદર એક પછી એક વિષય વૈવિધ્યવાળી સરસ મૂવીઝ આવી રહી છે. આ ફિલ્મ લોકો ઉપાડી લેશે એવી કેમ શ્રદ્ધા છે? પોતાની વાર્તા, રિલેટેબલ વાર્તા, પરફેક્ટ હ્યુમર અને પ્યોર ફેમિલી. ઇટ્સ અ પ્યોર વેજીટેરિયન ફિલ્મ. એની જે લોકો ઉપાડવાનો જે અત્યારે છે ને કે ફેમિલી ને ફ્રેન્ડ સાથે બેસીને એન્જોય કરી શકે એવી ફિલ્મો બનવી જોઈએ. અને હું તો લગભગ એવો ટ્રાય કરું છું કે ફ્રેન્ડ્સ અને ફેમિલી બેસીને જોઈ શકે, એન્જોય કરી શકે. લોકો વધાવશે એટલા માટે કે એમને જોવાની બહુ મજા આવશે. ઇટ્સ અ વેરી સિમ્પલ, લાઈક સ્માઇલ કરતા કરતા હસતા હસતા આખી ફિલ્મ શરૂ થાય છે અને આખી ફિલ્મ પૂરી થાય છે. એમને વાતના વળાંકો બી છે, ટ્વિસ્ટ બી છે અને મજા બી બહુ પડવાની છે. એટલે બહુ રિલેટેબલ અને બહુ ઓરિજિનલ અને બહુ સાદી, સિમ્પલ, સ્વીટ, સરસ મજાની ફિલ્મ લાગે. એટલે લોકો 100% વધાવી લે છે. અને આઈ થિંક સૌથી ઇમ્પોર્ટન્ટ મને લાગે છે કે વિથ ધી આઈડિયા
એક તો અત્યારનો માહોલ પહેલું લગ્નનો ડેસ્ટિનેશન વેડિંગ જે લોકોના સપના છે પણ નાના ઘરના સપના નાના ડેસ્ટિનેશન વેડિંગના છે જે કદાચ મોટે ભાગનું લોકો કનેક્ટ કરશે કે યાર આપણે બી કરવું હોય તો આપણે નજીક તો કરી શકીએ ને એ વિચાર પ્લસ જે રીતના કેરેક્ટર્સ લખાયા છે સૌથી ઇમ્પોર્ટન્ટ જે રીતનું ઇન્ટરપર્સનલ રિલેશનશિપ્સ લખવામાં આવ્યા છે ધ હ્યુમર ઓફ ધ ફિલ્મ એ બી એ રીતનું છે કે જે આપણે નોર્મલ જોઈન્ટ ફેમિલી સેટઅપમાં જ્યારે ઘરમાં જેવા જોક્સ ક્રેક કરીએ છીએ ને એ છે એવું નથી કે સ્ક્રિપ્ટ માટે જોક્સ લખવામાં આવ્યા છે કે અહીંયા પંચ સેટ કરી દઈશું લોકોને મજા આવશે એટલે જ્યારે લોકો ફિલ્મ જોશે ને ત્યાં થશે પપ્પા તમે બી આવું જ કહો છો ને મમ્મી આપણે આપણા પેલા ફોઈ દરેક કેરેક્ટર જોડે એમનું કોઈક ને કોઈક તરત કોરિલેટ થશે જ સાથે સાથે જે ઇવેન્ટ્સ થવાની છે એ 100% ક્યાં તો તમારા પોતાના લગ્નમાં ક્યાં તો કોઈ મિત્રોના લગ્નમાં ક્યાંક તમે જોયું હશે સો મને એવું લાગે છે અમારી ફિલ્મની સૌથી મોટી બ્યુટી છે રિલેટેબિલિટી વિથ ધ ઓડિયન્સ અને મને એ વાત બહુ ગમી કે કોઈકને એમ થશે કે મહેસાણા જઈને શાંકુસ વોટર પાર્કના રિસોર્ટમાં પણ આપણે ડેસ્ટિનેશન વેડિંગ કરી શાંકુસ વાળાએ મને કીધું નથી પણ જો તમે સાંભળો તો જોઈ લેજો પણ એઝ અ સ્ટ્રેટેજી ઓર એઝ અ પ્લાનર મૂવી પ્લાનર તમે એવું માનો છો કે આપણે આ વેડિંગ સિઝન છે એમાં જ આ મૂવી મેક્સ મોર સેન્સ અથવા તો કોઈ પણ મૂવીએ એનો એક સમય બરાબર તારીખ કેલેન્ડર વાર જોઈને આવી કોઈ વ્યવસ્થિત ઇવેન્ટ કે કોઈ એક ડે સ્પેસિફિક પકડીને રિલીઝ થાય તો ઇટ રીચીસ ટુ મેની પીપલ મોર ઓડિયન્સ એ સ્ટ્રેટેજિક છે કે થઈ ગયું ના એટલે એકચ્યુઅલી એમાં એવું હોય છે કે મોટી ફિલ્મો સાથે બહુ લડવાનું હોય છે જેમ કે આ હિન્દી ફિલ્મો ગણો કે ગુજરાતીની ક્લેશ ના થાય બધા પ્રયત્નો કરીને એક ડેટ નક્કી કરવામાં આવે છે પણ હું માનું છું કે એક્ઝામની પહેલા અને 26 જાન્યુઆરી પછી એ માહોલની વચ્ચે તમને ડેટ એક મળે છે સારી એની વચ્ચે એક જગ્યા મળે છે પ્લસ મુહૂર્ત એડજસ્ટમેન્ટ્સ થતા હોય છે લોકોને એટલે ઓડિયન્સ બી થોડી ફ્રી હોય મેન્ટલી અને ઓફકોર્સ ગુજરાતી ફિલ્મ છે લગ્નની વાત છે તો કદાચ પોતાની જાતને રિલેટ કરી શકે કે જો ને હમણાં આવું થયું હતું આપણા લગ્નમાં આવું થયું હતું ગોળકેરી ઓલ્સો રિલીઝડ ઇન ધ સેમ પીરિયડ એટલે સમય હોય છે એમની પાસે ફિલ્મ જોવાનો આઈ ફીલ અને બહુ સ્ટ્રેટેજિકલ નથી કરતા ડેટ્સ વાઇઝ કરતા હોય છે તો ફરી બી જાય છે ટાઈમ આવે કારણ કે કંઈક ને કંઈક મોટું લડવા આવી જાય છે એટલે આપણને એમ થાય કે પ્લાનિંગ સાથે કરીએ સારી રિલીઝ મળવી જરૂરી છે સો વી ઓલવેઝ પ્લાન દેટ અને આ ફિલ્મ 3 મહિના પછી બી રિલીઝ થઈ હોત તો બી આટલી જ મજા આવત કારણ કે ઇટ્સ વેરી નોર્મલ અને બેઝિક ટોપિક એમ વેડિંગ એટલે એવું કંઈ પ્લાન નથી કર્યો પણ થઈ જાય છે એવું મેનેજ એમ પૂજા ઇવન આઈ ફીલ ધ સેમ એટલે ઇટ ડિપેન્ડ્સ ઓન લોટ ઓફ ફેક્ટર્સ એટલે લગન એટલે આ જે કોઇન્સિડન્સ થયું છે દેટ ઇઝ ગુડ ફોર અસ કે લગનની સિઝનમાં લગન સ્પેશિયલ ફિલ્મ લઈને આવી રહ્યા છે બિકોઝ રિલેટેબલ તો છે જ એટલે લોકો જે સિચ્યુએશનમાંથી પસાર થયા હશે એટલે જેના ઘરે લગન હશે એ જે સિચ્યુએશનમાંથી પસાર થયા હશે એ લોકોને આ બધું જોવાની બહુ મજા આવશે કે જો આવું થયું હતું જો આવું થયું હતું સો દેટ ઇઝ ધેર પ્લસ જેના લગન આવવાના હોય કદાચ એ લોકો આવું કહે આવું નહીં કરીએ આપણે આવું નહીં કરીશું સો દેટ ઇઝ ઓલ ધેર ઇન ધ ફિલ્મ સો season wise it does not matter because in any season if it releases people will be able to relate to it કરેક્ટ અને આમ કરિયરમાં એવી કોઈ સ્ટ્રેટેજી ફોલો થઈ શકે છે કે હવે આ પછી આ મૂવી આવે ને આના સિલેક્શન પછી આ ને આવું બધું હવે તમે એક સરસ દોરમાં છો એક સરસ સ્તર પર છો હવે તમારો એ સે હોય છે કે નાના પહેલા આપણે આ મૂકીએ પછી કાં તો પ્રોડ્યુસરને કહીએ કે પછી જ આવજે પછી જ આ કરો તો તમારું કેલેન્ડર વર્ષ અથવા ધ ગ્રોથ ઓર ધ યુ નો પ્લાન કદાચ સક્સેસફુલ થાય શક્યતાઓ છે ને એક માણસ પર ક્યારે ડિપેન્ડન્ટ હોતી તમારો રોલ હોય છે હું સમજુ છું કે શકાય એટલે there's always a say કે ધારો કે આ ફિલ્મ અમે જ્યારે કરી તો મને એવું હતું કે આ કદાચ 3 1 પહેલા રિલીઝ થશે અકોર્ડિંગલી અમે જ્યારે પ્લાન થયેલી ત્યારે કે ધીસ માઇટ રિલીઝ બિફોર કારણ કે ત્યારે 3 1 ની ખાલી વાત હતી બટ 3 1 એવી ફિલ્મ હતી જે ઓનલાઈન એડિટ થઈને વહેલી રિલીઝ થવાની હતી તો વી હેડ ડિસ્કસ્ડ કે કદાચ આ પહેલા રિલીઝ થશે તો લોકોને 3 1 મજા આવશે હવે કદાચ એવું છે કે 3 1 ની કેમિસ્ટ્રીને આ ફિલ્મનો ફાયદો થશે બટ ઇટ ડઝન્ટ મેટર એકચ્યુઅલી કારણ કે એક ફિલ્મથી બીજી ફિલ્મને ફાયદો થવાનો છે જો આગળની ફિલ્મ પણ જો આગળની ફિલ્મ ના ચાલે તો કદાચ આને અફેક્ટ થઈ શકે કે ધારો કે લોકોને ના મજા આવી હોત 3 1 તો શું લોકો આ ફિલ્મને કઈ રીતે જોવે પણ એક એક્ટર પર કે મલ્હાર પર કે મિત્ર પર કે પૂજા કોઈ એક એક્ટર પર છે નહીં કારણ કે ફોર એક્ઝામ્પલ મલ્હારની વર્ષમાં જેટલી રિલીઝ હોય એ પ્રમાણે સ્ટ્રેટેજી નક્કી થતી હોય એવી કરતો હોય બાકીના પ્રોડ્યુસર્સ બધાએ સાથે બેસીને કરવું પડે એ પ્રમાણે પછી મારી ફિલ્મ હોય પૂજાની ફિલ્મ હોય તો એટલા બધા ફેક્ટર્સ તમે કઈ રીતે કન્સિડર કરો તો 2 વર્ષ બેસી રહેવું પડે યુ આર વન ઓફ ધ બિગેસ્ટ એક્ટર્સ વી હેવ ઇન ધ ઇન્ડસ્ટ્રી તારો સે રહે છે ઓફકોર્સ મારું માને પણ છે અને જેન્યુઅલી કહું તો ઘણા લોકો પૂછે છે કે યાર કેવી રીતે પ્લાન કરીએ શું પ્લાનિંગ કરીએ આગળ પછી રિલીઝ આ ફિલ્મ જ્યારે એનિમલનું ટીઝર આવ્યું એ વખતે એની પહેલાં આઈ વોઝ પ્લાનિંગ 8મી ડિસેમ્બર અથવા 15 ડિસેમ્બર મેં એનિમલનું ટીઝર જોઈને ટેક અ કોલ કે ભાઈ નહીં થાય 1 અને 15 ડિસેમ્બરે પોસિબલ નથી કારણ કે આ ફિલ્મ સુપડા સાફ કરી નાખશે શો જ નહીં મળે એમ અને
આફ્ટર એનિમલ એવું લાગ્યું કે 100% આઈ વોઝ રાઈટ. તો એમણે બી મને કીધું કે ના બરાબર છે, 15 days આપણે સારું કર્યું, પાછળ ડીલે થયું. હવે જેમ કે 25 જાન્યુઆરી વી હેડ 21 જાન્યુઆરી ઓલ્સો. પછી મેં કીધું ના યાર એકચ્યુઅલી છે ને લગન તરત આવે છે આમ 14 પછી, અને પાછી ફાઇટર ફિલ્મ આવે, પાછું ક્લેશ હાથે, તો શાંતિથી એક ડેટ વિચારવા દો. પછી 2 અને 9 ની વચ્ચે કન્ફ્યુઝન હતું, પછી વી સિલેક્ટેડ 9. પહેલા 2 એનાઉન્સ કરી હતી, પછી વી સિલેક્ટેડ કે 9 ઇઝ અ રાઇટ એપ્રોચ, કારણ કે ડેટ બી મળે છે, શોઝ મળે છે, વી વોન્ટેડ ટુ પ્રમોટ, અને ક્લેશ પણ અવોઇડ થાય છે, અને પ્રમોશન કરવા માટેના અમારા બધાના ડેટ્સના એડજસ્ટમેન્ટ બી મળે છે. સો એમણે બધાનું માન્યું ને વી ટેક. સો ડુ યુ થિંક દેટ એક્ટર્સનો સે હોવો જોઈએ ને મનાવવો જોઈએ, બીકોઝ દે કદાચ એમણે સ્ક્રિપ્ટ અથવા તો કેરેક્ટર અથવા તો થોડું થોડી પોતે અનુભવ તરીકે પણ પ્રોડ્યુસર કરતા બનવા જોગ છે કે એક્ટર્સ પાસે અનુભવ વધારે હોય. તો ડુ યુ થિંક કે તમારો સે એક્ટર્સનો સે હોવો જોઈએ ને મનાવવો જોઈએ? હોવો તો જોઈએ, પણ એ વ્યક્તિગત છે ને, એટલે પ્રોડ્યુસર કોણ છે એના પર પણ છે ઘણી વાર કે અમુક પ્રોડ્યુસર જેવા જે મિત્રો છે જેમની જોડે ટેબલ પર બેસીને વાત થાય કે ભાઈ હમણાં ના કરશો, મારી એક ફિલ્મ આવે છે, મારે એ પહેલા રિલીઝ કરવી, જેથી આપણી ફિલ્મને જ ફાયદો છે, જેને પ્રમોશનનો ટાઈમ મળશે અને રિલીઝ સરખી ડેટ. અમુક પ્રોડ્યુસર જેવા પણ હોય કે ભાઈ વિલ ડુ ઇટ, તમારું કામ પૂરું છે અહીંયા, તો કે તો પછી એમની મરજી. પણ સે હોવો જોઈએ, હું 100% માનું છું, ઇટ્સ અ કોલેબોરેટિવ પ્રોસેસ એની ફિલ્મ મેકિંગ, તો પછી રિલીઝ પણ એવી જ હોવી જોઈએ. પણ મને એવું લાગે પછી બધા જ બોલવા માંડે તો વોટ વિલ ધ પ્રોડ્યુસર ડુ? બધા કેટલા લોકોનું સાંભળે, પછી એવું પણ થઈ જતું હોય છે. પણ હિરોઈન નું સાંભળે જેવું આઈ વિશ. હું હજી કહેવાનું છું કે depends on who the producer is. હું કહેવાનું છું કે પ્રોડ્યુસર્સ આઈ એમ શ્યોર કે પૂજાને અત્યારે તો સાંભળતા જ હશે કે ના ના બરાબર છે. પણ બધા એકબીજાના સે પર કામ કરતા હોય છે, ઘણા લોકો ડિસ્કશન કરતા હોય છે. જેમ કે મેં એવું કીધું કે આ પ્રોસેસમાં બહુ કોલેજો કરવી નથી, અલગ થોડું પ્રમોશન કરીએ, અલગ પ્લાનિંગ કરીએ. તો આઈ વોન્ટેડ ટુ ગો ટુ મેરેજીસ, તો અમે ગયા 2-3 લગ્નમાં ગયા, કાલે સંગીત સંધ્યામાં જવાના છીએ. આજે અમે લોકોએ કર્યું કે રોડ શો કે ઉતરી ગયા રિક્ષા ગાડીમાંથી અને લગ્ન સ્પેશિયલનું બેનર લઈને 4 રસ્તા પર મૂવિંગ ઓન ધ રોડ્સ એમ. તો આવું બધું જે છે ને એ બધી બ્યુટી બહુ અલગ છે યાર. હવે એ બધું અમારે કેવું, અમને કન્વિન્સ કરવા પડે, સમજાવવા પડે, કારણ કે પ્રોડ્યુસરોના મગજમાં ફિક્સ હોય છે કે મેં પૈસા નાખ્યા છે, 4 કોલેજ આ દિવસે, 2 રેડિયો આ દિવસે, 3 રેડિયો, આ બધું થઈ જવું જોઈએ ભાઈ, બરાબર, ઓકે, એવું અમને કહી દે. એટલે આપણે એમ થાય કે એટલે ભાઈ હવે બધું અમે દર 4 મહિને બેટિંગ કરવા આવીએ છીએ ફર્સ્ટ, એટલે એમને કહીને કેવું કે આ કોલેજમાં જઈ આવ્યા, આ કોલેજમાં નહીં ગયો પડે એવું. હમણાં અમે ડિસ્કસ કરતા હતા કે હમણાં જ 3 વખતે જે કોલેજોમાં ગયા ફરી ત્યાં જવાનું થાય, તો છોકરાઓનો સેમેસ્ટર નથી પત્યું, એટલે પછી એ લોકોનો જે 3 વખતે કેવું કે એ લોકોનો થ્રિલ હોય કે આમને જોવા છે, પછી એ લોકોનો થ્રિલ હોય એટલે એના કરતા આજે જે અમે કર્યું ને એટલું એક્સાઇટિંગ હતું. અમે સિગ્નલ પર ઉભા રહ્યા છે અમારા હોર્ડિંગ્સ પકડીને, લોકોએ ફોન કાઢ્યા, લોકો મળવા આવ્યા કે આ શું થઈ રહ્યું છે. અને મને એવું પણ લાગે છે કે કદાચ જુદા પ્રકારના પ્રમોશનનો હવે પ્રોપર સમય છે, નહીંતર નહીં મેળ પડે. કમઠાણ જુદી રીતે કરી રહી છે, કસુંબો કંઈક જુદું પ્લાન કરી રહી છે, તમારે પણ અચ્છા કમઠાણ કસુંબોની વચ્ચે તમે ક્યાંક ગોઠવાયા છો. આ બધી ફિલ્મોની પણ હાઈપ છે, બીજી કેટલીક ફિલ્મોના સરસ મજાના ટીઝર્સ ને ફર્સ્ટ લુક આવી ચૂક્યા છે અને આપણને બહુ એક્સાઇટમેન્ટ છે. એવું લાગે છે કે આ બધું 3 આમ બેક ટુ બેકમાં ક્યાંક આગા પાછળ થઈ જવાશે. એટલે ઓડિયન્સ તો એની રીતે જોવાની જ છે, જેને ટાઈમ મળ્યો સેટ કરીને. જે લોકોને 2 તારીખની ફિલ્મ જોઈ છે, 2 બી જોશે, 9 બી જોશે, 16 બી જોશે, 23 બી જોશે, કારણ કે બીજી કોઈ હિન્દી ફિલ્મોનો એવો બઝ નથી જેટલી આ 4 ગુજરાતી ફિલ્મોનો બઝ આ મહિનામાં છે. એટલે 9 ની જાય તો 10, 10 ની તો 11, પણ જોશે ખરા બધા લગન સ્પેશિયલ, કારણ કે એનો બધા જ પ્રકારના ઝોન છે, બધા પ્રકારની ફિલ્મ છે, અને હિન્દી પિક્ચર જેટલી મોંઘી ટિકિટો નથી, એટલે એ સૌથી મોટો બેનિફિટ છે ગુજરાતીઓને ગુજરાતી ફિલ્મો જોવા. And the best part is ચારેય film they are of different genres. Correct. એટલે extremely different genres. એટલે લોકો સિલેક્ટ કરી જ લેશે પોતાનું genre કયું જોવું છે લોકોને. અને એવો બી એક વર્ગ છે જે બધું જ જોવે છે. સાચું કહું, મને એવી ગેરંટી છે કે બહુ મોટો વર્ગ છે, 4 ફિલ્મનું પ્લાનિંગ કરશે અને શનિવાર રવિવાર પકડીને ફિલ્મો. સો વોટ યુ થિંક, આવું ફેબ્રુઆરીમાં જેમ 4 ગુજરાતી મૂવીઝ આમ બેક ટુ બેક આવી રહી છે, આવું આમ 12 મહિના હોવું જોઈએ કે તમને એમ છે કે ના થોડું ધીરું કરો, બહુ વધારે પડતું થઈ ગયું હોય તો for any industry to grow, more releases will be needed, right? કોઈ પણ ઇન્ડસ્ટ્રી ત્યારે ગ્રો કરે જ્યારે 200 ફિલ્મો આવે ને એમાંથી 50 સારી હોય, તો એ તો દર વીકનું રિલીઝ થવું જ જોઈએ. એટલું બસ તો હોવું જ જોઈએ કે આપણને કન્ફ્યુઝન થાય કે હિન્દી તો છે જ નહીં એમ આખામાં. એટલે એમાં છે ને, અને વી હેવ ટુ પ્રૂવ વિથ, એટલે દરેક ફિલ્મમાં કંઈ નવું લઈને કંઈ પ્રોજેક્ટ કરીને જ આવવું પડે છે કે આમાં કંઈક નવું શું આપીશું એમ, કારણ કે ઓડિયન્સ પણ એટલી ગ્રો થઈ રહી છે ફાસ્ટ. કારણ કે ધ વે એનિમલ વર્ક, એટલે આપણને ખબર પડે કે એનિમલમાં એડલ્ટ સર્ટિફિકેટ છે, 18 વર્ષથી ઉંમરના વધારે લોકો મોટા લોકો જોવા જવાના છે, તો બી ફિલ્મ 1000 કરોડનો બિઝનેસ કરી દે. એટલે લોકોનું માઇન્ડસેટ શું છે આપણને ખબર નથી. વોટ ઇઝ વર્કિંગ વી ડોન્ટ નો, બટ વી આર ટ્રાઇંગ આર બેસ્ટ કે આપણે સારું પીરસવું, એમને જમવું હોય તો જમે. So Malhar, have you been able to figure out what is working for you till now?
લિટલ બિટ આઈ નો કે આ વસ્તુ વર્ક થશે. જેમ કે ધ વે આઈ ડીડ સાંઈરામનો ઓડિયો કોઈને આઈડિયા જ નહોતો અને મને થયું કે ના એમનો વોઇસ ઓવર જોઈએ છે, આમાં એ ફીલ પકડાશે અને ઇટ વર્ક. એટલે મને ધીરે ધીરે આઈ એમ ગેટિંગ ઇટ કે ગુજરાતીની રગને ધીરે ધીરે હું જાણી રહ્યો છું, પકડી રહ્યો છું અને એ વર્ક થઈ રહ્યું છે. એટલે મહદઅંશે તો મહદઅંશે પણ થઈ રહ્યું છે. તને તારી રગ પકડાઈ રહી છે? યસ. શું નથી ગમી રહ્યું એ બી પકડાઈ રહ્યું છે, શું ગમી રહ્યું છે એ પણ માહોલ જળવાઈ રહ્યો છે. પણ આ કેવું છે, આપણને ખબર છે કે નવું આપવું જ છે તો વધારે સારું આપીશું. આ વર્ષે જે ફિલ્મો છે ચારે ફિલ્મોના જોનરા બહુ જ અલગ છે, એ લોકોનો ઝોન બહુ અલગ છે અને છતાંય કમર્શિયલ છે, ફેમિલી સાથે બેસીને એન્જોય કરી શકે એવી ફિલ્મ છે. સો પીપલ વિલ લવ ઇટ. સો મલ્હાર, એવું સમજાયું છે તને કે કદાચ તું હસાઈશ કે હસાવવાની કોશિશ કરીશ કે પેલી હળવાશ ઓફર કરીશ તો તું કદાચ તને લોકો વધારે પસંદ કરશે? હા, of course. ક્યાંક ને ક્યાંક તારી ચોઈસમાં આ મુદ્દો હાવી રહે છે. એટલે મારે કોટ બી કરવી હોય ને તો બી મારે જોલીલ બી જ કરવી પડે. હા. કે કારણ કે લોકોને સ્માઇલ આપતા આપતા જ મારે મૂળ વાત કહેવાની વાત આવે છે. કારણ કે લોકોને હું હસાવું છું એ બહુ ગમે. જેમ કે ગઈકાલે અમે એક જગ્યાએ પ્રમોશનમાં કંઈક દાદી મને ભૂતીને બહુ રડ્યા. કારણ કે એમને બહુ આમ ગદગદ થઈ ગયા કે આ માણસને હું કેટલા વર્ષોથી ટીવીમાં જોઉં છું, આજે મારી સામે આમ આવ્યો. એટલે એ જે ફીલ છે ને એ ફીલને પકડી રાખવા માટે આઈ હેવ ટુ બી રિયલ. જે લોકોને ગમે છે તો આપવું જ જોઈએ અને છતાંય મારું ગમતું કરવું જોઈએ. સો એ બધી એ ગણતરીઓમાં ક્યાંક એવું તને ન થાય છે ક્યારેય કે કોઈક બહુ સરસ ચેલેન્જિંગ, બહુ જુદો, જે પ્રકારના આસપાસ ફિલ્મો બની રહી છે, મિત્રો કરી રહ્યા છે જે પ્રકારના, એ બધા રોલ્સ કદાચ ક્યાંક છૂટી જશે કે તું નહીં કરે તો ઓહો મારી અંદરનો જે પેલો આર્ટિસ્ટિક પેલી ભૂખ છે, હંગર છે, એ ક્યાંક મારી રીતે પૂરી કરી લઉં છું કોઈક ને કોઈક રીતે. એટલે મને જેમ કે લાસ્ટ જે ફિલ્મ મેં સાંભળી હતી દેટ વોઝ ઇટ્ટા કિટ્ટા, જે મેં નથી કરી પણ લોકોને ગમી રહી છે. તો આઈ ફીલ ઓકે કે લાઈક ગમે યાર લોકોને એમ, પણ મારી ચોઈસ નહોતી. એટલે ધીરે ધીરે ચોઈસ બી બદલવી પડે, મારે વધારે જોવું પડે, વધારે વાંચવું પડે, લોકોના માઇન્ડસેટને જાણવા પડે, તો પછી એવું લાગે કે યાર હા આ કરીશું વધારે મજા આવશે, આ કરીએ તો નહીં મજા આવે, કાઇન્ડ ઓફ. જેમ કે ઇફ ડેની જીગર વોઝ ઓફર્ડ આઈ વુડન્ટ ડુ ઇટ. કે ભાઈ મને થાય કે આ મારો ઝોન નથી યાર. થેન્કફુલી યુ ડિડન્ટ ડુ ઇટ. બાય ધ ગ્રેસ ઓફ ગોડ. સારું કર્યું તે ના કરી. મિત્ર, આ બધા જ સવાલો તને પૂછું, ધારો કે જે મેં મલ્હારને પૂછે, તો તું તારું શું? આ વાત આપણે હમણાં જ આમ જુદી રીતે પોડકાસ્ટમાં કરી કે લાસ્ટ યર વોઝ ફેન્ટાસ્ટિક. મને પહેલી વાર ઇકબાલ જેવી ફિલ્મ મળી હતી, કેમ છો લંડન કરી. આ વર્ષે અત્યારે આ રિલીઝ છે અને આગળ બીજે રિલીઝ છે. બધા જ અલગ કેરેક્ટર્સ, કમ્પ્લીટલી અલગ કેરેક્ટર્સ. કદાચ એક ફ્રેમ ના હોઈ શકે બટ અલગ યુનિવર્સના, અલગ લોકો, અલગ નેચરના, અલગ રિએક્શન્સના. તો કામ કરવાની બહુ મજા પડી રહી છે ઓફ લેટલી. એક ટાઈમ હતો જ્યારે બહુ જ સિમિલર રોલ્સ કે જેનો કોઈ કેરેક્ટરાઇઝેશન જ ના હોય, મારા પર છોડી દેવામાં આવતું કે કરી લો ને આ જોક કર દો ને એવું. પણ હવે રાઇટિંગનો સૌથી પહેલા ફરક પડ્યો છે કે રાઇટિંગ એક્સેલન્ટ મને સ્ક્રિપ્ટમાં જ મળી જાય છે કરવાનું 80%. પછી તો જ્યારે હું મલ્હાર, હું યશ, અમે લોકો જ્યારે આટલા વર્ષોથી કામ કરીએ, 10 વર્ષથી ઓલમોસ્ટ, તો એટલું બધું ટાઈમિંગ સેટ છે ને કે મને ખબર છે કે હું અહીંયાથી આ જોક થ્રો કરીશ કઈ રીતે પિક થશે, કે એણે થ્રો કરે તો મારી પાસે કઈ રીતે લેન્ડ થશે. એટલે એક ઓલમોસ્ટ બધા જ એક્ટર્સનું ઇન્ટરનલી અમારા બધાનું કમ્ફર્ટ છે. એટલે મલ્હારની વાત અલગ છે કે એને બહુ વેરિડ સબ્જેક્ટ્સ લઈને જવાનું છે, મારે બહુ વેરિડ કેરેક્ટર્સ લઈને જવાનું. આ ડિફરન્સ ઇઝ વોટ આઈ સી. એના માથે અલગ રિસ્પોન્સિબિલિટી છે ટુ મેક ધ ફિલ્મ રન. મારા માથે અમુક વાર એવી રિસ્પોન્સિબિલિટી હોય છે ટુ બેલેન્સ ઇટ આઉટ ઇન ધ ફિલ્મ, ટુ મેક ઇટ સ્પેશિયલ પ્રોબેબલી, કે એ કેરેક્ટરના આવવાથી ફિલ્મમાં કેટલો ફરક પડે છે, ઇફ ઇઝ રિલીફ ઓર હી ઇઝ સમબડી કે જેને કારણે બ્લન્ડર થવાના જે બી છે. તો મારે મારા કેરેક્ટર્સની સાથે રમવાનું છે, તો એનો મને ટાઈમ બી મળી રહે છે. રાઇટર્સ ડિરેક્ટર્સ બહુ ફેન્ટાસ્ટિક છે, સપોર્ટ છે. સો આઈ એમ વેરી હેપી વોટ આઈ એમ ડુઈંગ રાઇટ નાઉ અને આઈ એમ ઇન અ વેરી કમ્ફર્ટેબલ સ્પેસ ઓલ્સો. એટલે ગમતું કામ જ કરવાનું, મજા કરવાની. આપણને કંઈ જવાબદારી જેવું કશું ક્યારેય આપણે લાગે છે કે તમારે કે આ પ્રકારનું થઈ ગયું છે, હવે નથી કરવું કે કરવું છે કે? I think I'm still at are that you stage where offered- I'm trying to figure out, you know, what audience is liking. એટલે હું શું કરું છું અને audience ને શું ગમે છે એ હજી પણ હું I'm trying to figure out. એટલે હજી પણ એવું થતું હોય છે કે જ્યારે મને કોઈ સ્ક્રિપ્ટ ઓફર થાય છે ત્યારે હું થોડું કન્ફ્યુઝનમાં હોઉં છું કે આ કરવી જોઈએ ના કરવી જોઈએ. I take advice from friends and you know from the industry. એટલે હજી મે બી if I do more films તો ત્યારે મને So have થોડી ખબર પડશે. you been able to figure out your place or your space in the industry? Space, definitely. This is my 6th film, so yeah, definitely yes. But હજી સુધી મેં love stories જ કરી છે, so I would Correct. love to experiment new characters as well. ઓકે, લગન સ્પેશિયલ, અમને બહુ જ આશા છે કે આ ફિલ્મ, મને તો પ્રોમો એટલો બધો ગમ્યો છે કે મેં આજે 2-3 વાર જોઈ નાખ્યો છે. એક તૈયારીના ભાગરૂપે ને ત્રીજું હસવાની તૈયારીના ભાગરૂપે. કારણ કે મને એમ હતું કે
આ ફિલ્મનો પ્રોમો જો આટલો બધો ઇન્ટરેસ્ટિંગ છે તો આઈ એમ શ્યોર કે ફિલ્મ એટલી જ બધી મજા કરાવશે અને તમને તમારા માસી મામા ફુવા કાકા બધા યાદ આવશે ને તમને ડેફિનેટલી પેલી ગન પકડવાની ઈચ્છા થશે જે મિત્ર ધડાકો કરે છે કે એક સવાલ પતી ગયો એમ. સો તમે તમારા લગ્નના સંભારણા યાદ કરો એ દરમિયાન આપણે આ એક સરસ મજાના લગન સ્પેશિયલ રેપિડ ફાયર તરફ આગળ વધીએ અને લેટસ સ્ટાર્ટ વિથ પૂજા. always do that. He knows. લેડી સ્પેશિયલ બરાબર. તારી 6 પિક્ચર આવી જાય વર્ષમાં 6 આવે છે. That's why you should start. You're more experienced. Please start. ના, પણ આ તમે આ રેપિડ ફાયર કરાવો છો હેમ્પર આપતા છો વર્ષે આખું hamper કરિયર રિસ્કમાં મૂકવાનું એની પાછળ કઈ મોટિવેશન જ નથી. Exactly. ભાઈ હવે તે તો ઘણા જવાબો આપ્યા પછી હવે આ સવાલ બહુ તમારા રેપિડ ફાયર પછી ફોન આયા છે ભાઈ મારે તો રમવું જ નથી. હું તો આજે ન્યુટ્રલ જ રમવા. તમારું રેપિડ ફાયર મને આવું નહીં મજા કરાય. કરવાની. અરે આમાં મળશે, હેમ્પર મળશે. હેમ્પર નહીં જોઈતું ભાઈ હેમ્પર તો મળશે, કામ નહીં મળતું પછી. આઈ ડોન્ટ થિંક સો કે કોઈ આ અરે વાતોને ભાઈ, ગઈ આટલી વખતે જ ભરાયો છું, ગઈ વખતે જ રેપિડ ફાયર ને પછી મને ફોન આયા. એટલે એક્ટ્રેસ એસડીએસ માં એના ના, ના, એના પહેલાના. શુદ્ધ દેશી સંવાદમાં આઈ થિંક કોનો ફોન આવ્યો? ચાલ ને હું કેમ છો લંડન વખતે ઓહ ઓવરરેટેડ ફિલ્મ ઓફ ધ યર ને એ બધું પૂછી નાખ્યું હતું ને એમાં બોલાઈ ગયું. તમે જોઈ લેજો વિડીયો પર. જો અમે પૂછીને યાદ નથી રાખતા તું બોલીને યાદ. આગે ફોન મને આવે છે ને. હા ચાલો પૂજા સ્ટાર્ટ. અરે યાર. હવે કેમ છો લંડન લઈને આયા હોય તો મારે બીજું શું પૂછવાનું ઓકે પૂજા આર યુ રેડી? Yeah, ready. લગન સ્પેશિયલ ફિલ્મની એક એવી વાત જે પૂજાના લગ્નમાં પણ હશે. મારા લગ્નમાં પણ હશે જે બધું તામઝામ દેખાડ્યો છે ને કદાચ મારા લગ્નમાં એવું હોય. ઓકે બસ તામઝામ જ. યસ. એક Sure. વસ્તુ તમે પૂછી. ઓકે ઓકે એક વસ્તુમાં જ યા લગન સ્પેશિયલ ફિલ્મની એક વ્યક્તિ જે પૂજાના લગ્નમાં હશે જ. both of them will be there. They are my best friends. ઓકે ટેકન. રેપિડ ફાયર બહુ અઘરા છે. આ ફિલ્મના એક કલાકાર જેની સાથે તમારે કાયમી છૂટાછેડા લઈ લેવા છે. છૂટાછેડા લઈ લેવા છે એવું તો કોઈ જ નથી યાર. એવરીબડી ઇઝ લાઈક અ ફેમિલી. અમે લોકો એટલી મજા કરી છે એટલે એવું કોઈ છે જ નહીં આ ફિલ્મમાં. આઈ એમ શ્યોર. અને આ ફિલ્મમાં ઘણો કે સોનુ વાળા બધા લગભગ બહુ છે જ મોટી કાસ્ટ છે. સો એટલું આમ મજા કરી છે ને અમે લોકોને મહેસાણામાં શૂટ હતું લાઈક સો એટલે આ બધું ડેસ્ટિનેશન જેવો માહોલ ત્યાં જ રહેતા હતા, ત્યાં જ ધમાલ રિસોર્ટમાં કરતા આખું હતા. શૂટ હતું. પિકનિક જેવો માહોલ આખો યાર. આઈ અન્ડરસ્ટેન્ડ. આ ફિલ્મનું કેરેક્ટર અને પૂજા વચ્ચેની એક કોમન વાત શું છે? કે જુઠ્ઠાણું નથી ગમતું. This is a very big thing that is shown in the film as well. તમે પેલી વોચમાં જોયું હશે lie ડિટેક્ટ થાય છે ને એની ઉપરથી આખો ક્યોસ થાય છે. તો that is true with me as well. માથી જુઠ્ઠું સહન નથી થતું. એટલે people speaking lie is not Perfect. my thing. કરિયર માટે હવે તમે કયા શહેરમાં રહો છો એ મેટર કરે છે? આ સવાલ તો ખેર આપણે No, I don't think so. હું મુંબઈથી છું. હું મુંબઈમાં રહું છું અને ગુજરાતી ઇન્ડસ્ટ્રી ઇઝ બેઝડ ઇન અમદાવાદ. એટલે હું અમદાવાદમાં કામ કરું છું એટલે આઈ કીપ ટ્રાવેલિંગ. એટલે જગ્યા મેટર નથી કરતી. ઓકે. મુંબઈ કે અમદાવાદમાં વધારે સારા મૂર્તિયા તમારા મતે ક્યાં છે? It depends on lot of things. જેમ It depends on the guy. એટલે એ મુંબઈ કે અમદાવાદ મેટર નથી કરતું. એ છોકરા ઉપર ડિપેન્ડ કરે છે કે જે મને ક્વોલિટીઝ જોઈએ છે છોકરામાં એ છે કે નહીં. એ પછી ક્યાં પણ રહેતો એ ડઝ નોટ મેટર. So, હવે- બોરીવલી કે જુઓ એમાં જ ખબર પડે. તો આન્સર જો પણ બોમ્બે અમદાવાદ અરે યાર તમે ગમે એટલું કરો. ગમે તેમ ગોળ ગોળ ગોળ. આ બધા સવાલ મારે તને પૂછવા માટે પૂછવાના હતા. અમે બહુ સ્ટ્રેટેજિકલી આયા છે. રેડી એઝ આ વાંકડિયા વાળમાં તું ગૂંચવાઈ ગયો છે. તમારાથી શીખ્યું. ઓકે. બેગાની શાદી મેં અબ્દુલ્લા દીવાના આ કહેવત તમારા 3 જણમાં કોને લાગુ પડે છે તમારા મતે? મિત્ર. એના માટે ક્યાં બેગાની શાદી હશે પણ અત્યાર સુધી કેટલા લગન 4 રીલ નીકળ્યા 4 રીલ. એક મિલિયન વાળી.
અત્યાર સુધી કેટલા લગ્ન માટે પૂછી ગયા છે? ઓપ્શન છે આપણી પાસે. A એક આંકડામાં, B બે આંકડામાં, C ગણ્યા નહીં, વીણ્યા નહીં, તોય મારા અબલામાં માય. એ એટલા બોલાશે તમે નહીં. બોલે આટલું બીજું બોલી નહીં સમજાય. શકે. એટલે સમજાય ને, બાકી જવાબ કોઈ બી આવી જશે. I know the meaning. હા, પણ repeat કર. નહીં, વીણા નહીં, આબલામાં માય નહીં, એનો મતલબ શું? Second option. Option number 2. તમારે આને તૈયારી કરાવીને લાવવાની હતી. તમારી પાસે સાથે લાવો. ઇંગ્લિશ મીડિયમ આખું તમારથી આવે ને વિચારું હેરાન થાય. ઓકે, પૂજાના પતિ થવા માટેની 5 લગન સ્પેશિયલ ક્વોલિટી. First is loyalty. Second, good sense of humor. Third would be caring nature. Fourth, good soul. And kadach fifth would be looks. ઓકે, તમારે મલ્હાર અને મિત્રમાંથી એક જણને તમારી બેચલર પાર્ટીમાં લઈ જવાના હોય તો કોને લઈ જાઓ? બેચલર્સ પાર્ટી તો સ્પિન્સ્ટર્સ પાર્ટીમાં તો ખાલી છોકરીઓ હોય. ભાઈ કદાચ બંનેમાંથી કોઈને નહીં. ના કોઈને નહીં. નોબડી. Nobody. કેમ ભાઈ? ના જ જોઈએ. ધમાલિયા જોઈએ જ નહીં. લે. Only girls party that would be. આ લોકો બોલાવે છે અમને. ત્યાં જવાનું હોય, અહીંયા નહીં મળે chance. Sure? લગ્નમાં એક એવો રિવાજ જે તમારે કાઢી નાખવો છે. એક સેકન્ડ. જે કાઢી નાખવો છે. Rapid fire. Yeah, no, I can't think of anything. જો લગ્ન શું પહેલા છે ને પોંખવાનું આવે. મને બધા જ રિવાજો બહુ જ ગમે છે. I'm a very, you know, very એકાદ કાઢવાનું કહે છે. એટલે કાઢવાના just કે હવે એમ બહુ થઈ બહુ ગયું થઈ ગયો, કદાચ એનું મતલબ નથી અથવા તો અર્થ ના લાગતો હોય તમને એવું કંઈ. વિદાય સમયે જે બધું ફેક રડવાનું હોય છે ને તે. ઓકે ઓકે, ચૂઝ ધીસ. ડિઝાઇનર લહેંગા કે પછી પાનેતર? પાનેતર. બાટરમાં જે આવે. પાટણનો લહેંગો plus પાનેતર. 10 on 10 answer. ચૂઝ વન. 3 કોર્સ મેન્યુ કે પંગત? 3 course menu. પંગત શું? પંકજ નહીં ખાવ પડે. તો જવાનું આ આટલું પણ ના કરો યાર. આ બધા પંકજના બેઠા છે. તો 3 course menu for sure. હું બાકીનું કાઢી. પંગત લઈ આવે યાર. લગન સ્પેશિયલ ના એક વ્યક્તિ સાથે તમારે લગન કરવા હોય તો કોણ? આ સવાલ છે નહીં, કેટલું ખરાબ. આ સવાલ છે નહીં સાહેબ. બતાડું. નથી આ સવાલ ના હોય. તમને બી શરમ નહીં આવતી? પૂછે લાગે. આજે મિત્ર બરાબર તૈયારી કરીને આવે છે એટલે પૂજા સાથે આટલું જ રાખીએ. ગીવ અ બિગ રાઉન્ડ ઓફ ચાલ મિત્ર. આટલા વર્ષોની કરિયરનો એક અફસોસ અને એક સંતોષ. અફસોસ અફરાતફરી, સંતોષ ત્રણિકા શું થયું, ઇવન લગન સ્પેશિયલ દીધા. છેલ્લે કઈ ફિલ્મમાંથી તમે અડધેથી જ નીકળી ગયા હતા? હું કોઈ દિવસ નથી નીકળતો હતી. નો મેટર. Booking લાવજો આ જવાબે. આજે જો તમે ના, પણ જેન્યુઅલી એવો નિયમ છે, ગમે ના ગમે હું બેસું. તું અમદાવાદમાં આવીને બદલાઈ ગયો છે, તું વડોદરા પાછો જતો રહે. પાણી આમ. એ જ માસ્ટર વડોદરા ઘરના ગ્રાઉન્ડ પર જતો રે ભાઈ તું યાર. બીજાના લગ્નમાં સૌથી વધુ આકર્ષણનું કેન્દ્ર શું હોય છે તમારા માટે? ઓપ્શન છે છોકરીઓના હાથમાં કરેલી મહેંદીની ડિઝાઇન, બીજા છોકરાઓએ પહેરેલા કપડાં, ડેકોરેશન કે બીજાની થાળીમાં રહેલું ખાવાનું કે ખાવાનું? ખાવાનું અને એવું જોવાનું કે કોઈ સિંગલ છોકરીઓ છે. મળી મળે. બસ શાંતિ બધા નહીં પૂછો. કોના લગ્નમાં જાન લઈને જવું છે અને જૂતા ચોરવા છે? જૂતા કેમ ચોરું? જૂતા સોરી માય આ રિવાજ કાઢી નાખવાનો તો એમ. ના ઇટ્સ અ વેરી એક્સાઇટિંગ રિવાજ. સોરી આ તો ના જ ગણાય.
This તો has to તમે be લોકો there. નક્કી કરો મારું રેપિડ ફાયર મલ્હારના લગનમાં જેવું જોવે. ઓકે તમારો જવાબ આપ્યો. થેન્ક યુ. અમને તો મલ્હાર લગન કરે એમાં જ રસ છે, જવાબ કોઈ પણ આપે. 9મી ફેબ્રુઆરીએ લગન સ્પેશિયલ જોવા આવજો. મલ્હારના લગન. કરી બતાવો જો તાકાત હોય તો. મિત્રના દિલનો રસ્તો ક્યાં થઈને જાય છે તમારા મતે? Honesty. ઓનેસ્ટી. હવે પછી ફિલ્મોમાં શું નહીં કરવા માંગો? એ મલ્હારનો ફ્રેન્ડ, બી તર્જનીનો પતિ, સી ફ્રેન્ડ ઝોનનું થતું કોઈ પણ પાત્ર. ના, આમાંથી જવાબ નથી મારો. હવેના ફિલ્મોમાં એવું કંઈ કરવા નહીં માંગુ જે મેં પહેલાં ઓલરેડી કર્યું છે. ક્યાં તો મને એવું લાગશે કે કેરેક્ટરમાં કોઈ આર્ક કે રાઇટિંગમાં દમ નથી. બાકી એવું કંઈ વાંધો નથી. મિત્રતામાં મજા આવે છે, પતિ બનવામાં મજા આવે છે, ફ્રેન્ડ ઝોન બી મજા જ આવે છે, એવું કંઈ છે. તમારા ત્રણમાંથી સૌથી પહેલા કોણ પોતાનું લગ્ન સ્પેશિયલ લોન્ચ કરશે? એટલે પિક્ચર રિલીઝ તો પોતાનું લગ્ન સ્પેશિયલ. મારા તો છે નહીં ચાન્સીસ દેખાતા. અને આ બે કંઈ કહેતા નથી કે એ લોકોના શું પ્લાન છે ઇન્ડિવિજ્યુઅલી. એટલે પરફેક્ટ. આ લોકોની શાદી.com પ્રોફાઇલનો તમારા મતે પ્રોફાઇલ તમારા મતે શું હોવી ઓ જોઈએ? વાહ, મલ્હાર ઠાકર, ક્યુટ ડાયો એલિજિબલ, પૂજા જોશી, સુંદર હોશિયાર એલિજિબલ, નેત્રી ત્રિવેદી, એલિજિબલ, sarcastic only eligible is વ્યોમા નાંદી, વ્યોમાનંદી એક્ટ્રેસ. હું એટલું જ ઓળખું છું, 2 જ વાર મળ્યો છું એટલે. યશ સોની, યસ અને ટોલ ફેર એન્ડ હેન્ડસમ, જાનકી બોડીવાલા, નોટ અવેલેબલ, એન્ડ મિત્ર ગઢવી. નોટ અવેલેબલ. इसका रास्ता ઓનેસ્ટલી લેકે આના. ઓકે, ક્યાંનું ફૂડ વધારે સારું છે? હવે તમે અમદાવાદ આવી ગયા છો તો એ ઓપ્શન એ અમદાવાદ કે બી વડોદરા? સુરત. સુરતનું ખાવાનું બેસ્ટ છે પણ. I completely understand. And ચાલ, લગન વિશેના કેટલાક જનરલ નોલેજ જેવા સવાલો અરે બાપ રે. છે, એના જવાબ આપો. મીંઢળ એટલે શું? ખણ 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 કરે. ના પેલો આવું તોડે. ના બાંધે. આ બાંધે. Thank God! ભાઈ આ તો મને મારા લગન જેવું છે. કાર્યાત ના હોય તો કઈ આવડે. આજ તો જાનમાં ના ગયા એવું ના બને ને ભાઈ, લગન ના કર્યા. મીંઢણ એટલે કઈ બાંધે ખરા? કોઈ મીંઢણ બાંધે ને એવું. લગ્નમાં કુલ કેટલા ફેરા હોય? 4. હમણાં જ થાય એમાં પૂછી લીધેલો. મામેરું એટલે શું? પેલું મામા ગિફ્ટ કરે છોકરીને બધું કે આ દહેજ જેવું. છોકરીના દહેજ જેવું એને કઈ ગિફ્ટ મામા તરફથી આવતી ગિફ્ટ છે મામેરું. છોકરીના ઘરના તરફથી. હા, એટલે બધા જ મામા ના હોય તો છોકરીના ઘરના તરફથી. ઘરના તરફથી. પણ વાત સાચી છે. છેડા ગાંઠણ એટલે શું? પેલું બાંધે ને લગન ફેરા પહેલા. એકી બેકી એટલે શું? પેલી game. પેલો પાણીમાં હાથ નાખીને એના વેકી વેકી છે. That is એકી બેકી. હું તો સ્કૂલમાં વેકી વેકી. 2 વર્ષ પછી તો થયું. આ 2 વર્ષ ગયા આમાં. એટલે નોટ અવેલેબલ, નોટ રેડી. લગન સ્પેશિયલ ને એક શબ્દમાં વર્ણવવી હોય તો શું હોય? મજેદાર. ડાન. કેટલું નાનું, કેટલું જ. આ વખતે કઈ પૂછ્યું તને કઈ More entertaining. Easygoing અમારા માટે. એક વખત જોરદાર તાળીઓ મિત્ર માટે. And last but not the least by any means, મલ્હાર. પૂજાની સૌથી એનોઈંગ અને સૌથી ક્યુટ આદત કઈ છે? હવે એનોઈંગમાં એવું છે કે શી પ્લાન્સ એવરીથિંગ. હમણાં ક્યાં જવાનું છે, હમણાં જ સવારે એણે મને હમણાં પૂછ્યું કે આજે રાત્રે હોટલ કઈ જગ્યાએ છે એવું. મેં કીધું રાત તો પડવા દો યાર, હજી તો 2:30 વાગ્યા છે બપોરના, કઈ ખબર છે રાતે. તો મેં બધું આખું, એટલે એ સૌથી અનોઈંગ છે, વિચ શી પ્લાન્સ એવરીથિંગ. અને ક્યુટ આદત એ છે કે શી એડજસ્ટ એવરીથિંગ. એવું ફૂડ હોય કે કંઈ બી હોય, શી એડજસ્ટ. Okay, એ બહુ okay. પરફેક્ટ છે. અત્યારની જનરેશનના પ્રેમમાં તમારા મતે શું ખૂટે છે? બધું જ ખૂટે છે. એક એમનો સમય આપવાની એક પેલી, પ્લસ જેન્ઝી મૂડ સ્વિંગ્સ, પ્લસ શો ઓફ,
સોંગ્સની એટલે મ્યુઝિકની સેન્સ બધું જ ખૂટે છે એવરીથિંગ. કારણ કે આ બધી વસ્તુઓ છે ને એકબીજા સાથે કનેક્ટેડ છે. કયા ગીતો ગમે છે એના પરથી છોકરી કેવી છે ખબર પડે એમ. પણ એ કેવું કે જેમ જેમ તમે જોડે રહો ત્યારે આઈડિયા આવે. પણ અત્યારની જનરેશનમાં વિચ ઇઝ આઈ ફીલ વિચ ઇઝ મિસિંગ. ઓકે, અત્યારની જનરેશનમાં તમે પ્રેમની કોઈ એડવાઇસ આપવા માંગો તો શું આપશો? બી ક્લિયર અને જરા બી શાંત એમ. બધું આમ મહિનામાં બધી દુનિયા જોઈ લેવી છે એવું નથી હોતું. ઇટ ટેક્સ ટાઈમ. એટલે પોતાને પ્રેમ ઉગવા માટેનો બી એક તણખો થવો જરૂરી છે. તો એ ટેક ટાઈમ એમ. પરફેક્ટ. છેલ્લા 6 મહિના દરમિયાન જોયેલી ગુજરાતી ફિલ્મ જે ખૂબ ગમી હતી અને નથી ગમી, એ બંને ફિલ્મ? નથી ગમી ડેની જીગર. ડીડન્ટ લાઈક ડેની જીગર. અને ગમી હતી આઈ વુડ સે છેલ્લે ગમેલી ફિલ્મ આપણું રોનક વાળી હરિઓમ હરી. ઓકે ઓકે. નીચેની કહેવતમાં કયા ગુજરાતી કલાકારો ફિટ બેસે છે? લગ્ને કુંવાર. મલ્હાર ઠાકર. પરણ્યા ના હોઈએ પણ જાનમાં તો ગયા હોઈએ ને. આરજવ ત્રિવેદી. અલે પરણેલો છે. વાંધો નહીં, પણ આ તો મૂડ એવો છે એનો. આવીશું યાર લગન મારે આમ એવું હતું. પુત્રના લક્ષણ પારણામાં, વહુના બારણામાં. એનો મિનિંગ શું થાય ખબર છે ને? રેપિડ ફાયર તારું છે ને? આન્સર તારે આપવાનો છે. ફાયર તારી પર કરી દીધું. પુત્રના લક્ષણ પારણામાં એટલે થોડું અઘરું છે અને જવા દે ચાલ. મિયા બીબી રાજી તો ક્યાં કરેગા કાજી? તત્સત મુંશી. જો હવે આમાં અમે શું કોન્ટ્રોવર્સિયલ પૂછ્યું? તમારી રીલો કાઢ્યા મેં. પરણાવતા સાસુ હરખાયા પછી અડકાયા. અઘરું છે યાર મારી પણ સાસુની કેટેગરી સેટ જ નહીં થતી મને તો હજી ગુજરાતી. જવા દો, કઈ વાંધો નહીં. જાનમાં કોઈ જાણે નહીં ને હું વરની ફોઈ. રાહુલ રાવલ. જો ઓકે. ગાડે કોઈ બેસાડે નહીં ને દોડી મુઈ. એટલે જાનમાં કોઈ જાણે નહીં હું વરની ફોઈ, ગાડે કોઈ બેસાડે નહીં દોડી મુઈ. બરાબર છે રાહુલ રાવલ. ઓકે પરફેક્ટ છે. ઓકે, નેક્સ્ટ સવાલ. મલ્હારના લગ્નમાં ઇન્ડસ્ટ્રીમાંથી એક એક્ટર જેને તમે કદાચ નહીં જ બોલાવો. મનોજ જોશી. ચાલ. મલ્હારના લગ્નમાં એક ડિરેક્ટર જેને તમે નહીં બોલાવો. દુનિયા શીતલ શાયના. હું છું મારા માટે. મલ્હારના લગ્નમાં એક એન્કર જેને તમે નહીં બોલાવો તો મારું નામ દઈ દે ભાઈ. આ બધું મારે ટાળવું પાડવું પડશે. આવું થવું જોઈએ કે એમને યાર. પણ એટલે આમાં કેવું છે કે હવે નાવ વી આર નોર્મલ. હમણાં છેલ્લા મીટિંગમાં મળ્યા તો એકદમ આમ એવું થયું કે તમે બદલાઈ ગયા યાર. શીતલ શી ઇઝ ચેન્જ. લાઈક પહેલા મને આમ બહુ એવું લાગતું હતું કે એકદમ વાત જ નથી કરતા, આમ અવોઇડ કર્યા. એવું 5-7 વર્ષનો અનુભવ થયો. એટલે મેં તમને કીધું યાર તમે એકદમ આમ હાયલો કરવા લાગે. આપણે તો 2 વખત પહેલા બાજુ મળ્યા તમે યુ ડિડન્ટ રિએક્ટ એમ. તો કે ઓ ઇઝ ઇટ એવું કરીને જવા દીધી વાત એમ. એટલે મેં કીધું સારું. પણ એમને કદાચ હું ના બોલો કારણ કે ત્યાં દુનિયાદારી નથી જોઈતી એટલે. આ દુનિયાદારીનો ખબર નહીં તને કેટલો આઘાત છે. એક જ આગળ છે ને. ઓકે. મલ્હારના આ બધું છે ને અમારી રિસર્ચ ટીમ છે, થોડું એમ નહીં લડશે. મલ્હારના લગ્નમાં એક એક્ટ્રેસ જેને તું નહીં જ બોલાવે. અને જવાબ બધા હાલવા છે, પૂછવું કશું નથી એવું છે. અને એક્ટ્રેસ તો કોણ છે યાર? એ તો કઈ દે નામો બોલી જ દે છે બધા દાળ બોલી જ દેવાના યાર, આવું નહીં કરવાનું. પણ એક્ટ્રેસ કોઈ બબાલ છે જ નહીં ભાઈ એક્ટ્રેસ જોડે. બધી છોકરીઓને હું ગમું છું. ના ચાલે યાર. આપણને ખબર છે ને. ખબર છે, નામ બોલ. ખબર છે ભાઈ. તો કે હું કહી દઉં ના કે અમારું ના, નથી રેપિડ ફાયર, તમારું છે. એક મિનિટ આપો ભાઈ ટાઈમ. મને સાચે એવું નથી લાગતું કે એવું કંઈ હશે. પણ નો હા કઈ વાંધો નહીં. ના હોય તો કશો વાંધો નથી. બધા આવશે. બધા આવશે. હળી મળીને ખખડાવશે પછી. અમુક તો મારી ભાઈ હતા. એટલે હું ખોટું બોલ્યો હતો ને એટલે કહું છું. મલ્હાર જો ઇન્ડસ્ટ્રીમાંથી એક હિરોઈન સાથે લગ્ન કરવા પડે તો કોની સાથે કરે? એક પૂજા જોશી,
બી યોમાનંદી, સી જાનકી બોડીવાલા. આઈ ઓલવેઝ ફીલ લગન ઇઝ ઓલવેઝ સ્પેશિયલ. પૂજા જોશી વિથ લગન સ્પેશિયલ. ભાઈ એકવાર જોરદાર તાળીઓ, આમાં તો આવું જ જોઈએ. આ ચાલે તમારી 10મી રીલ્સ મૂકી દો. ઓકે, મલ્હારના બાજુના બે ઓપ્શન એવા આપ્યા ને કે નાત બોલું. વાહ વાહ વાહ. ઇન્ટરવ્યુને ધ્યાનમાં લઈને બે ઓપ્શન મૂકવામાં આવ્યા છે. મલ્હારના લગ્નમાં એક એવી વાનગી જે મેનુમાં અત્યારથી જ ફિક્સ છે. જો વિન્ટર લગન થશે તો રોટલો અને ઓળો ફિક્સ હશે, અને સમર હશે તો કેરીનો રસ ફિક્સ હશે. સમર કરજો. બરાબર. નથી કહેવાય યાર. આઈસ્ક્રીમ ના ના એટલું હશે તો, આ તો મેન્યુમાં એકમાં તો આટલું ફિક્સ હશે, બાકી તો બધું ઘણું હશે. બાકી જે હશે. કયો એક્ટર એવો છે જે તમને લાગે છે કે આ વાંઢો જ રહેશે? અત્યારે મિત્ર એવું લાગે. ખુશી ખુશી. આપણે એવું કહે છે કે હું લગનો જોઉં છું વધારે, થશે ક્યારે ખબર નહીં. જેટલું જોયું છું એટલું દૂર જતું હતું. મિત્ર ગઢવી અને પૂજા જોશી જો એક નદીમાં સાથે ડૂબી રહ્યા હોય તો તમે કોને પહેલા બચાવો? મને પહેલા હું મને બચાવું. તમે તો તમારે બચાવવાનું છે. આ બંને ડૂબી રહ્યા છે. એક્ઝેક્ટલી કહી દે, નામ લઈ લે, મારું લઈ લે, ડૂબા દે, મને વાંધો નહીં. મને ડૂબાડ દે. હા I'll manage. હવે હું કહું, આ ખરેખર તૈયારી સાથે આવ્યો છે. મારે સૌથી વધારે આખા પ્રમોશનમાં એક જ વસ્તુનું ટેન્શન હતું, આ ઇન્ટરવ્યુ. હવે કાલથી રિલેક્સ. લગ્ન વિષયક સલાહ માટે તમે કોની પાસે જાઓ છો? ભાઈબંધો, મમ્મી પપ્પા કે સૈયર સમીક્ષા? સૈયર સમીક્ષા તો નોટ એટ ઓલ, પણ યાર સમીક્ષા કરું લિયા. આઈ થિંક ફ્રેન્ડ્સ, મારા આજુબાજુ બધા લોકો પરણેલા છે, ઓલમોસ્ટ એમની જનરેશન બી આવી ગઈ છે હવે, એટલે એમની સલાહ હું એવું માનું છું હું એવું, અને બધા ના જ પાડે છે લગ્ન કરવાની. આખું ઇન્ટરવ્યુ છેલ્લે ઊંધું લગ્ન સ્પેશિયલના આખા ફિલ્મ દરમિયાન તમે એક વ્યક્તિથી જે સખત ઇમ્પ્રેસ થયા હો આખી ટીમમાંથી? ફિરોઝ ઈરાની, ફેન્ટાસ્ટિક. એટલે એમનું પ્રેઝન્સ ઓફ માઇન્ડ, એમનો બેઝિક એટીટ્યુડ, એમની ઓનેસ્ટી અને એનર્જી. હી ઇઝ 80 અપ, પણ લાગે તમને કે દોડતા હોય, કૂદતા હોય, ધમાલ કરતા હોય. બહુ જ અને જબરદસ્ત. ભયંકર ટ્રિવિયા શેરિંગ થાય. હા. એટલે ઇફ ઇઝ ફ્રી તો એ અમારી જોડે એ કાળની બધી વાતો અને ઓહો શું ટ્રિવિયા શેર કરે. અને રાતે 3 વાગ્યા હોય, ડાન્સ ચાલતો તો મને યાદ છે, 3-3:30 થયેલા, અને કોઈ એવું કહે કે સર એટલે આ એનર્જી છે યાર, એટલે વાહ. સો ઇન્સ્પાયરિંગ. એટલે બહુ જોરદાર. એટલે ફોર્ચ્યુનેટ ટુ વર્ક વિથ હિમ. ફિરોઝ ઈરાની. અને લગ્ન સ્પેશિયલની એક એવી વાત જે તમને હંમેશા યાદ રહેશે અને દરેક લગ્નમાં યાદ આવશે? સૌથી વધારે યાદ આવશે, હું તમને કહું તો આ જે ટીમવર્ક છે ને, આઈ વુડ મિસ ઇન એવરી ફિલ્મ્સ. કારણ કે સવારે ઉઠીને બધા જોડે બ્રેકફાસ્ટ કરી રહ્યા છે, જોડે રિહર્સલ કરી રહ્યા છે, જોડે ધમાલ કરી રહ્યા છે, જોડે સપોર્ટ કરી રહ્યા છે, જોડે મજા કરી રહ્યા છે. દેટ્સ ધ બેસ્ટ થિંગ જે દરેક પ્રોજેક્ટમાં અને લગ્ન હોય તો આવા હોવા જોઈએ, આવી મજા હોવી જોઈએ, આવી ધમાલ હોવી જોઈએ, અને ફેમિલી હોવું તો આવું હોવું જોઈએ. એવું ફીલ 100% થાય છે. તો આઈ વુડ ટ્રાય કે અમારા લગ્નમાં બી આવું જ માહોલ હોય એમ. વાહ, એન્ડ વી વિશ યુ ઓલ ધ લક, ઓલ ધ વેરી બેસ્ટ. એક વખત જોરદાર તાળીઓ મલ્હાર ઠાકર માટે. ભાઈ, લગનની સિઝનમાં અમે ઇન્ટરવ્યુ પણ અમારી જે રેગ્યુલર સાઇઝ છે એના કરતાં જરા ક્રંચમાં નાનો અને જરા જુદો પ્લાન કર્યો તો સ્પેશિયલી લગન સ્પેશિયલ માટે. અમને ખૂબ આનંદ છે. મલ્હાર, મિત્ર, પૂજા, તમે લોકો આવ્યા, અને Thank you so much. I always love to see you and speak to you. Please keep coming. Please keep making more movies and બહુ જ સરસ સરસ ફિલ્મો કરો. Wishing you all a very very good cinema, many more cinema. થેન્ક યુ. લગ્ન સ્પેશિયલ કંકોત્રીઓની સિઝન છે. તમે જો તમારો ચાંદલો ને વ્યવહાર ને ક્યાં જવું નક્કી કરી લીધું હોય તો જરા આ 200, 201, 250, 251 જેવા રૂપિયા જુદા રાખો. તમારે જવાનું છે લગ્ન સ્પેશિયલમાં. તારીખ 9મી ફેબ્રુઆરી. 9મી ફેબ્રુઆરીએ મલ્હાર ઠાકરાણી મંડળીએ લગ્ન લીધા છે. તમે પહોંચી જજો. એન્ડ થેન્ક યુ વેરી મચ for watching this interview. Thank you very much. જલ્દી મળીએ છીએ, ત્યાં સુધી કરતા રહો જલસો. શુદ્ધ દેશી સંવાદ છે આ. મારું નામ નૈશદ છે. પ્લે સ્ટોર, એપ સ્ટોર પર આ એપ્લિકેશન અવેલેબલ છે. આવજો. થેન્ક યુ.